તો કેમ છો ગુજરાતી મિત્રો? તો મિત્રો આજે આપણે ખાલી એક જ મિનિટમાં મિત્રો આપણે રીડીમ કોડ ને તે પણ ફોન પે એપ્લિકેશન થી બનાવવાના છે. અને મિત્રો આ ટ્રીક ને યુઝ કરીને તમે માત્ર એક જ ક્લિકમાં ફોન પે એપ્લિકેશન થી રીડીમ કોડ ને ક્રિએટ કરી શકો છો. તો મિત્રો રીડીમ કોડ ને ઘણી જગ્યાએ યુઝ થતો હોય છે, જેમ કે એપ્લિકેશનમાં ફ્રી ફાયર એપ્લિકેશનમાં જ્યારે આપણે ગેમિંગ કરતા હોય છે ત્યારે પણ તેમાં રિચાર્જ માટે જે રીડીમ કોડ છે તેની જરૂર પડતી હોય છે, તો કોઈ પણ રિચાર્જ કોડ માટે પણ તેનો ઉપયોગ થતો હોય છે. તો મિત્રો આપણે તે જ ટોપિક પર વાત કરવાના છે કે આપણે જે રીડીમ કોડ છે તે આપણે એક જ ક્લિકમાં ફોન પે એપ્લિકેશન થી કઈ રીતે બનાવવો. તો વિડીયોને જો લાઈક નથી કરી તો વિડીયોને લાઈક કરી દો, અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો ફોન પે એપ્લિકેશન થી રીડીમ કોડ બનાવવા માટે તમારે સૌથી પહેલા ફોન પે એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે, જેમ કે મેં ઓપન કરી લીધી છે. મિત્રો ફોન પે એપ્લિકેશન ઓપન કર્યા પછી કંઈક આ રીતનું ડેશબોર્ડ તમને જોવા મળી જશે. તો તમને એક ઓપ્શન જોવા મળી જશે રિચાર્જ અને બિલિંગ્સ. તો તમારા જે બાજુમાં એરો છે વીવ ઓલ પર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે મિત્રો તમને એક ઓપ્શન જોવા મળી જશે ગૂગલ પ્લે. તો મિત્રો અથવા તમને ગૂગલ પ્લે ઓપ્શન આ જોવા ના મળે તો તમારે સર્ચ બોક્સમાં સર્ચ કરી દેવાનું છે ગૂગલ પે. તો મિત્રો આ રીતે તમે ઓપ્શનને સર્ચ કરશો એટલે તમને ઉપર જ જોવા મળી જશે. તો મિત્રો આ રીતે તમે અહીંથી પણ તમે રીડીમ કોડને ક્રિએટ કરી શકો છો. તો આપણે ઓપ્શનમાં છે આપણે ક્લિક કરશું, હોમ ઉપર આવી જઈશું. તેના પછી મિત્રો રિચાર્જ અને બિલિંગ્સ પર ક્લિક કરી દઈશું. તેના પછી મિત્રો અહીં તમને જોવા મળી જશે ગૂગલ પ્લે. તો તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો અહીં તમે 40 થી માંડીને 5000 સુધીનો તમે રીડીમ કોડને ક્રિએટ કરી શકો છો. તો મિત્રો આપણે અત્યારે હાલમાં 40 રૂપિયાનો ખાલી તમને બતાવવા માટે રીડીમ કોડને ક્રિએટ કરી દઈશું. તો અમે ઘણા બધા રીડીમ કોડ ક્રિએટ કરેલા છે. તો આપણે 40 રૂપિયા ઉપર ઓપ્શન પર ક્લિક કરીશું. તેના પછી મિત્રો તમને એક બ્લુ આઇકનમાં નીચે ઓપ્શન જોવા મળી જશે પ્રોસેસ ટુ પે. તો તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે. તેના પછી મિત્રો તમારે કોઈ પણ બેંકમાં છે પે કરી દેવાનું છે. નીચે તમને ઓપ્શન જોવા મળી જશે પે. તો તમારે પેના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે. પેના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારું અહીં યુપીઆઈ પિન નાખવાનું બોલશે. તો તમારે અહીં જે પણ તમે યુપીઆઈ પિન નાખ્યો હોય તે તમારે અહીં ટાઈપ કરી દેવાનો છે. મિત્રો યુપીઆઈ પિન ટાઈપ કર્યા પછી નીચે તમને એક ઓપ્શન જોવા મળી જશે બ્લુ આઇકનમાં ટીક. તો તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો થોડીક વારમાં તમારું પેમેન્ટ સક્સેસફુલ થઈ જશે. તમારે થોડોક વેટ કરી લેવાનો છે. તો મિત્રો તમે જોઈ શકો છો પેમેન્ટ સક્સેસફુલ. અહીં મેસેજ પણ આવી ગયો છે અને અહીં 40નું પેમેન્ટ પણ થઈ ગયું છે. રીડીમ કોડ પણ બની ગયો છે. મિત્રો આની પૂરી ડિટેલ જોવા માટે તમારે વ્યૂ ડિટેલ પર ક્લિક કરી દેવાનું છે. તેના પછી મિત્રો તમે જોઈ શકો છો કેટલાનું તમે પેમેન્ટ કર્યું, કેટલાનો તમે રીડીમ કોડ બનાવ્યો, આ તમને જોવા ટ્રાન્ઝેક્શન મળી જશે. અને તમને એક બાજુમાં એક તમને ઓપ્શન જોવા મળી જશે. આ તમે જોઈ શકો છો રિચાર્જ કોડ. તેના નીચે એક કોડ લખેલો આવી જશે અને તે કોડને કઈ રીતે કોપી કરો, આ એક બાજુમાં એક કોપીનું બટન છે, તેના પર ક્લિક કરીને આ તમે રીડીમ કોડને આ રીતે કોપી કરી શકો છો. હવે મિત્રો રીડીમ કોડને યુઝ કરવા માટે તમારે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં આવી જવાનું છે. તો મિત્રો આ રીડીમ કોડને તમારી રીતે કોઈ પણ પ્લેટફોર્મમાં યુઝ કરી શકો છો. મિત્રો પ્લે સ્ટોરમાં આ રીડીમ કોડને એડ કરવા માટે અહીં એક તમારા જે પ્રોફાઇલનો લોગો છે તેના પર ક્લિક કરી દેવાનું છે. તેના પછી મિત્રો તમને એક ઓપ્શન જોવા મળી જશે પેમેન્ટ અને સબસ્ક્રિપ્શન. તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે. તેના પછી નીચે એક તમને ઓપ્શન જોવા મળી જશે રીડીમ કોડ. તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો જે પણ તમે રીડીમ કોડને કોપી કર્યો હતો તે રીડીમ કોડની અહીં તમારે પેસ્ટ કરી દેવાનો છે. તો ચાલો હું પેસ્ટ કરી દઉં. તેના પછી નીચે તમને એક રીડીમનું ઓપ્શન મળશે, તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે. તેના પછી મિત્રો તમારે કન્ફર્મ પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો તમારો જે રીડીમ કોડ છે ત્યાં સક્સેસફુલી એડ થઈ ગયો છે. તો આ રીતે તમે રીડીમ કોડને તમે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં એડ કરી શકો છો. તો મિત્રો આ રીતે તમે એક જ ક્લિકમાં ફોન પે એપ્લિકેશન છે રીડીમ કોડને ક્રિએટ કરી શકો છો. તો મિત્રો તમે જોયું ને આ રીતે તમે ફોન પે એપ્લિકેશનમાં ખાલી એક જ મિનિટમાં તમે એક જ ક્લિકમાં તમે રીડીમ કોડને ક્રિએટ કરી શકો છો, તે પણ તમારા મોબાઈલથી. તો મિત્રો જે મેં પ્રોસેસને અપ્લાય કરી તે જ પ્રોસેસને અપ્લાય કરીને તમારે રીડીમ કોડને ક્રિએટ કરી લેવાનું છે. હવે મિત્રો આ રીડીમ કોડને તમે કોઈ પણ પ્લેટફોર્મમાં યુઝ કરી શકો છો. તો મિત્રો જો તમારે ફ્રીમાં રીડીમ કોડને તમારે જોતો હોય તો મિત્રો મેં ઓલરેડી તે વિડીયો મેં યુટ્યુબમાં અપલોડ કરી નાખ્યો છે. તે વિડીયોની લિંક પણ હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. ત્યાં જઈને તમે જોઈ શકો છો. તેમાં મિત્રો મેં 100 રૂપિયાનો રીડીમ કોડ, આ કોડને હું ફ્રીમાં હું ગિફ્ટ કરવાનો છે. તો વિડીયોને જો લાઈક નથી કરી તો વિડીયોને લાઈક કરી દો, અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.
અને આ વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો, જેથી તે પણ ફોન પે એપ્લિકેશનથી આ જ રીતે આ જ પ્રોસેસને અપ્લાય કરીને તે રીડીમ કોડ ક્રિએટ કરી શકે. તો મિત્રો ચાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.